વાંચું છું કેવી રીતે આરોપીઓને લાભ મળે, આરોપીઓ છૂટી જાય, જામીન જલ્દી થઈ જાય, સજા ન થાય, જે દિવસે કેસ આલે ત્યારે નિર્દોષ છૂટી શકે, પાસા ન થાય, આવું બધું બધી કાળજી પોલીસ અને કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે. આ તો મેં તમને મોરબીની, દાહોદની, પાલનપુરની, અમરેલીની ઘટનાઓ કીધી. આ બગદાણાની ઘટના, બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો, સમાજના આગેવાનો, રાજ્યના મંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, સાંસદો બધા જ આવ્યા. તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા, ખુલ્લેઆમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. નવનીતભાઈએ લખાયું, નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજનો ફોન આવ્યો, પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો, ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની. હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆર ને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના, માનો કે જયરાજે માર્યો છે, મરાયો છે, નથી મરાયો, એ તો તપાસનો વિષય છે, સરકારને એસઆઈટી ફેસઆઈટી બધું થયું છે, પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ. તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય. એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો, જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક 3-4 કલમ ઓછી લખી છે. એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે, પોલીસ એની રીતે લખશે. તમે એમ કહો કે મને માર્યો, મારા ખિસ્સામાંથી આ કરી લીધું, મારો હાથ તોડ નાખ્યો, તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું, મને ગાળો દીધી એવું લખાવો ખાલી. તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે, એવું નહીં લખાવવાનું. તમે એમ કહેશો કે ફલાણા ભાઈનું નામ લખો તો પોલીસ કહેશે ના, નામ નથી લખવાનું, તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું. એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી. ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં, આટલું નથી લખતા. પણ આટલું લખ્યું હોય, ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની, પોલીસે કાગળ ઉપર આટલી જ લખી, તો એ જે આટલી લખી છે હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના 1:30 વાગ્યાની આસપાસ હું, મારા દીકરાનો મને ફોન આવ્યો, એવું લખ્યું છે. નવનીતભાઈને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરાએ એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે. નવનીતભાઈનું કહેવાનું અલગ છે, પણ એફઆઈઆરમાં જે લખ્યું છે એને સાચું માની લઈએ, 100% સાચું, તો પણ કેટલાક ટોમીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે. હું એમ માની લઉં કે આ જ સાચું છે. નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી, આ સાચું છે, તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે. આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે. સફેદ કેવી ગાડી છે, સફેદ કઈ ગાડી કીધી, ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે, વેરના કાર. કોઈ વેરના કારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે. એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું એફઆઈઆરમાં લખ્યું છે. ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરના કાર નથી પણ એનો છોકરો ઊભો છે એવું એફઆઈઆરમાં લખ્યું છે. પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરના કાર તો અહીંથી આમ જતી રહી. તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે, કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે, એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ. જેથી હું, હવે નવનીતભાઈના શબ્દો છે, જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો, જેથી હું, એનો છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે, અહીંયા કઈ ગાડી છે નહીં, તો ત્યાર પછી હું એ 4 વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ. આ શબ્દો સાંભળજો ફરીથી. હું એટલે કે નવનીતભાઈ એ 4 વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ 4 વ્હીલની પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની 4 વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઊભી રહી. આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ. એફઆઈઆરમાં આવું વાક્ય લખ્યું છે. આ તો ખાલી એક મુદ્દો છે, એફઆઈઆર તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે, શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી, એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ ક્યાંય નક્કી નહીં થાય, એનો વિડીયો ઓડિયો કઈ નથી.
એટલે હું પોતે ઘડીક એમ કહું આગળ હતો ને હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં. ફરીથી જેથી હું ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે, હું આ ફોર વ્હીલની પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઉભી રહી ગઈ. લ્યો, પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ. આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે. ભાઈ આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોધો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેર્યો છે એને ઓલરેડી કરી નાખ્યું છે. હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું, કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું? જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે, ચોરી પકડાઈ ગઈ છે, હજુ બીજી ચોરી બતાવું કે આગળ એવું લખે છે કે ફોર વ્હીલ માંથી અજાણ્યા ઈસમો જેમાં 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ. એટલે કે પહેલા એક કાર હતી એમાંથી 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા. ત્યારે બીજી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી અને એમાંથી બીજા 4 માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા. એક તો ઘટના આટલી બની છે, પોલીસે આટલી લખી છે, એ આટલીમાં તે ખોટું લખાણ છે. એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં, પાછળથી બીજી આવી, બધા પાસે ધોકા છે, બધાને ખબર છે કે નવનીતભાઈને મારવાનો છે. એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે, કાવતરું કરીને થયેલી છે, પ્લાનિંગથી થયેલી છે. પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની, કાવતરાની, પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું. આયોજન અને કાવતરાની કલમ જૂની 120, નવી કલમ 61 એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી. મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન 2 or more person agree with a common object, 2 અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે. પણ નવનીતભાઈની આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર 61 નું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કર્યું, આ તો અચાનક બનેલી ઘટના છે. 2 ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે, એનું પ્લાનિંગ જ કરવું પડે, એના માટે ફોન કર્યા હોય, મેસેજ કર્યા હોય, રૂબરૂ મળ્યા હોય, તો તારી ગાડી ક્યાં ઊભી રહેશે, મારી ક્યાં ઊભી રહે, બધું જ થયું હોય. પણ પોલીસે એ આખા કાવતરા, ષડયંત્ર, આયોજનની બાબતને એફઆઈઆર માંથી હટાવી દીધી છે. કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે. પહેલા તો આ 6 જણા આવ્યા, એને ષડયંત્ર તો કર્યું, કાવતરું તો કર્યું, ક્યાંક બેસીને મીટિંગ તો કરી, એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે. હવે હર્ષ સંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું. શું એસઆઈટી કરશો તમે? જ્યારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે. આપણે એમ માની લઈએ કે જે 6 લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે, બીજું કોઈ આમાં ગુનેગાર નથી. તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં. બીજું, કાયદામાં એક કલમ છે 34 નંબરની જૂની કલમ છે, એની નવી કલમ છે 3 ની પેટા કલમ 5. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે, આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે. અંગ્રેજીમાં હું વાંચું છું કલમ 3 ની પેટા કલમ 5 એટલે કે 3(5). When a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such persons is liable for that act in the same manner as if it were done by him alone. શુદ્ધ ગુજરાતીમાં સૌનો સમાન ઈરાદો. કાયદામાં 2 બાબત છે. ગોપાલભાઈ છે એ રમેશભાઈને મારવા જાય છે, કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈબંધ સુરેશ ઊભો હતો. તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આવીને ગાડીમાં બેસી જાય ને આપણે 2 ભાઈ એક ચક્કર મારતા આવીએ. સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર્યો. પેલા એફઆઈઆર લખાવી કે ગોપાલ ને સુરેશ બેય આવીને મને માર્યો. પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કઈ ખબર જ નથી, એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી. તો આ કલમ એવું કહે છે કે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે. કલમ 3 ની પેટા કલમ 5. હવે આ ઘટનામાં 4-5 લોકો 2 ગાડી ભરીને મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે મારવા જઈએ છે. બધાનો ઈરાદો મારવાનો હતો, બધાનો ઈરાદો તે પોતાની દમ બતાવવાનો હતો.
તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો, બધા મારવા જ આવ્યા હતા, કોઈ ભૂલથી નહોતું આવી ગયું, કોઈ અજાણતા નહોતું આવ્યું, બધા ગુનેગારો છે, બધાનો ઈરાદો ખરાબ હતો. ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી, કલમ 3 ની પેટા કલમ 5, જૂની કલમ 34. શું કામ? તો કે કોર્ટની અંદર આ કેસ જ્યારે જામીનમાં જાય, સજામાં જાય, ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય. અત્યારે ભલે ન્યાય અપાવું, સમાજ ભેગો થયો, મંત્રી સંત્રી આવી ગયા, પણ આવું તો હર્ષ સંઘવીને ન ખબર હોય, અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં. સમાજના કદાવર આગેવાનોને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે. ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી, એ ઘટના આખી ચુકાવી દીધી છે. તમામનો ઈરાદો સમાન હતો, નવનીતભાઈને મારવાનો, એ કલમ પણ નથી લખી. બીજું, કાયદામાં એક કલમ છે સહ આરોપીની, મેં તમને હમણાં સમજાવ્યું કે છુપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય, ત્યાં પોતે ઊભો હોય, મારતો હોય, કેમેરાથી વિડીયો ઉતારતો હોય, કંઈ પણ કરતો હોઈ શકે. કલમ 54 છે. આ આખામાં ક્યાંય કલમ 54 લગાવેલી નથી. શું કામ? આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી. હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે, ન્યાય આપો, સમાજ ભેગો થઈ ગયો છે, મંત્રી સંત્રી તંત્રી ભારે કદાવર નેતા આવી ગયા છે, પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે. હવે એસઆઈટી ની રચના થઈ, બહુ તો શું થશે? પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ, છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ, મોરબી કાંડમાં એસઆઈટી થઈ, રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ. દરેક ઘટનામાં ભાજપ વાળા ગુનેગારોને, ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે. નવનીતભાઈની ઘટનામાં પણ 3 કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. અને ચોથી આઈટી એક્ટની કલમ લાગી નથી. વિડીયો ઉતાર્યો, એ વિડીયો વાયરલ કર્યો, તો એ તો આઈટી એક્ટની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો, ભાજપનો કોઈ વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે. તો કોઈને મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બને? તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે, કાવતરું છુપાવ્યું છે, સમાન ઈરાદો છુપાવ્યો છે, સહ આરોપીની હાજરી છુપાવી છે. એટલે હવે સમાજ એકઠો થયો છે, પણ કઈ ન્યાય બાય હું નથી માનતો, કેમ કે આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને. લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે. એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે. અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે, પોલીસ તરફથી ફાયદો મળે, પ્રોટેક્શન મળે, સવલત મળે, તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય. 1000 રૂપિયા વાળી વસ્તુ મને 500 માં મળે તો હું 2 વખત ખરીદી કરીશ. ગુજરાતમાં તમામ ગુંડા, બદમાશ, લુખ્ખા, લફંગાઓને હંમેશા પોલીસ તરફથી અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઓછી કલમ લગાવે, નામ ન લખે, એજન્સીનું નામ ન લખે, બીજી ત્રીજી બધી જ રીતે આરોપીના બચાવમાં જ તે કાગળ તૈયાર કરવામાં આવે. પણ પબ્લિકને રીલ બતાવી દેવામાં આવે. પબ્લિક રીલ જોઈને ખુશ છે. રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી, ગુંડા બદમાશોને. કેમ કે કાલ તમે કોઈ ગુંડાને પોલીસ પગમાં 2 ધોકા મારે અને ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે? આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં, શીખવાડવામાં આવ્યું હોય છે કે તું છાનો માનો રીલ બનવા દેજે, અમારી લંગડો ચાલજે, 2 મિનિટની રીલ બની જાય એટલે તુંય છૂટો ને હુંય છૂટો. પોલીસ શું કામ આરોપીને મારે છે? પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે મારવાના ગુનામાં, તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની? એટલે આ રીલ છે એ એક પ્રકારનું નાટક છે. કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય, નિર્દોષ છૂટી જાય, પાસા ન થાય, ગુસ્સીટોક ન થાય, તડીપાર ન થાય, એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે. તમામ ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું, કઈ ઘટના ખોટી લખવું, કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય. અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે. પબ્લિકો રીલ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો, બરાબર છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ. કે જે લોકો ગુનેગારો છે, ગુંડાઓ, બદમાશો, માથાકૂટિયા માણસો છે, એને ખબર છે કે કોઈ માર્યા બાર્યા નથી, આ તો ફાલતુ રીલ બનાવે છે, અંદર તો મજા જ. એટલે તમે સૌથી પહેલા ગુજરાતમાં છાપું વાંચો કે ગુજરાતમાં ગુનાખોરી વધી, 1 વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો. શું કામ વધારો? આરોપીને ડિસ્કાઉન્ટ મળે છે, મજા આવે છે, ગુનો કરો એમાં ફાયદો છે, પોલીસ સપોર્ટ કરે, ભાજપ સપોર્ટ કરે, જેલ તંત્ર બધા જ સપોર્ટ કરે છે.
એટલે ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આવું ચોખ્ખું છે. 1 વર્ષમાં 3.44 લાખ ગુનેગારો વધ્યા એટલા માટે કે દરેક ગુનેગારો જે ક્રિમિનલ માઇન્ડના માણસો છે એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બીજું જુઓ કે આ સાયબર ક્રાઇમ 2022 કરતા 2023માં 31% વધારો. શું કામ? કેમ કે ડિસ્કાઉન્ટ આપે છે. સાયબર ક્રાઇમમાં જે લોકો પકડાય એની પાસેથી પૈસા લે અને પોલીસ એની ઓછી કલમ લગાડે, હળવી કલમ લગાડે, રિમાન્ડ ન લે અને કેસ રફે દફે કરી નાખે. એટલે જે સાયબર ક્રાઇમ કરનારો માણસ છે એ એક કેસમાં પકડાય પછી એને ખબર પડી જાય કે હવે તો 10 વાર પકડાવતો હોય કોઈ ફરક નહીં પડે, આપણે ફલાણા સાહેબારે ઓળખાણ થઈ ગઈ છે, પૈસા લઈને બધું રફે દફે કરી નાખશે. દરેક કેસમાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે ગુનાઓ વધતા જાય છે. આ છાપું વાંચો, ડિસ્કાઉન્ટ કેટલું છે. ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતી. પછી નીચે લખ્યું છે કે 2 થી વધારે દુષ્કર્મ થાય છે અને રોજ સરેરાશની 5 થી વધુ અપહરણની ઘટનાઓ બને છે. શું કામ? કે આ દુષ્કર્મ, છેડતી, અપહરણની ફરિયાદ લખાવવા તમે જાઓ તો પોલીસ હંમેશા ગુનેગારની તરફેણમાં વાત કરે કે એફઆઈઆર નહીં લખાય, આ તમે ખોટા છો, અરજી આપી દો, તપાસ કરશું, જોશું, આમ છે તેમ છે, બાના કાઢે અને ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને એટલે ગુનેગારોની હિંમત વધી જાય છે. આ સમાચાર ઉપર ફોકસ કરો ભાઈ. અહીંયા ખૂણામાં અહીં શું લખ્યું છે છાપામાં? આ સમાચારમાં આ જોઈ લો. એમાં એવું લખ્યું છે કે સુરતમાં લોકો કામે જતા પહેલા દીકરીઓને ઘરમાં પૂરી અને દરવાજે તાળા મારે છે. આટલી હદે ગુનેગારોને તો જેલમાં પૂરીને તાળા નથી મારવા પડતા. લોકો એટલી હદે, પોલીસ એટલી હદે ગુનેગારોને છાવરે છે, ગુંડા બદમાશોને એટલો બધો સપોર્ટ આપે છે કે ગુંડાઓની હિંમત એટલી વધી ગઈ છે કે ગમે તે કરો પોલીસ જ અમને બચાવી લેશે. ગુંડાઓને વિશ્વાસ જ પોલીસ ઉપર છે. અને પોલીસમાં આવું કેમ થયું? કેમ કે ગૃહમંત્રી બહુ મહાન માણસોને બનાવવામાં આવ્યા છે, મુખ્યમંત્રી એનાથી મહાન છે, એટલે ગુંડાઓને સરકાર ડિસ્કાઉન્ટ આપે છે. એના પરિણામે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે ગુજરાતમાં અપહરણ કરાયેલા 437 લોકોમાંથી 437 લોકોનો અતોપતો નથી. અપહરણ થયું પણ આજની તારીખમાં પોલીસને માણસ મળતો નથી. ચૈતર વસાવા, રાજુ કરપડા આંદોલન ઉપર ઉતરવાના હોય તો એને અંધારામાંથી ગોતી આવે છે, ગમે ત્યાંથી ગોતી લે. સીએમ નો પ્રોગ્રામ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાંથી ગોતી કાઢે છે, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ વગેરે. પણ અપહરણ કરાયેલા 474 લોકો પોલીસને આજ દિવસ સુધી મળતા નથી. શું કામ? કે આ અપહરણ કરનારી ટોળકીને પોલીસ તરફથી, ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તમે તારે ક્રાઇમ થાય એટલો કરો, અમને અમારું દેતા રહેજો. ભાજપમાં થોડુંક દો, થોડુંક અમને દઈ દો. પબ્લિક તો હિન્દુ મુસલમાન કરીને મત આપવા તૈયાર જ બેઠી છે. ત્યારબાદ ગુજરાતમાં 898 કરોડ રૂપિયાના અલગ અલગ મુદ્દામાલની ચોરી થઈ. એમાંથી 643 કરોડનો મુદ્દામાલ મળ્યો જ નથી. 898 એટલે ઓલમોસ્ટ 900 કરોડ રૂપિયાની ચોરી થઈ અલગ અલગ. કોઈનો મોબાઈલ, કોઈનું સોનું ચાંદી, કોઈના ઘરેણા, કોઈનું કોમ્પ્યુટર, કોઈની 4 વ્હીલ, કોઈની 2 વ્હીલ. એમાંથી 643 કરોડ રૂપિયાનો મુદ્દામાલ તો હજુ સુધી કોઈને મળ્યો નથી. તો આ 643 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જે ચોર લઈ ગયા, એ ચોર પાસેથી ચૂંટણી ફંડ કોણે લીધું, કટકી કોણે લીધી અને કોણે આ ચોર લોકોને ડિસ્કાઉન્ટ આપ્યું? ચોરને કોઈ બીક નથી. તમે જુઓ કે 5 વર્ષમાં ગુમ થયેલા 10,000 બાળકોમાંથી 3,000નો પતો નથી. 3,000 બાળકો ગુજરાતમાંથી ગુમ થયા છે, એનો કોઈ અતોપતો નથી. એટલા માટે કે ક્રાઇમ કરનારા લોકો છે એને ડિસ્કાઉન્ટ સરકાર જ આપે છે કે થાય એટલો ક્રાઇમ કરો, અમને હપ્તા દેતા રહેજો, એટલે બાકી કઈ વાંધો નથી. હવે તમે જુઓ કે જે ઘટના બહુ ચગી જાય, એક તો તમે જ્યારે ફરિયાદ લખાવા જાઓ છો તો પોલીસ ફરિયાદ લખવા જ તૈયાર નથી. માંડ ફરિયાદ લખાવો તો જેવી તેવી ફરિયાદ લખે છે. કેટલાક કિસ્સામાં વિડીયો વાયરલ થઈ જાય, ખૂબ બધું ભમાભમી મચી જાય એટલે પરાણે એફઆઈઆર દાખલ કરવી પડે તો આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે, કલમ ઓછી લગાવે, વાક્યો બદલી નાખે, શબ્દો બદલી નાખે, નામ છુપાવે. આવું બધું કરીને પણ છતાંય જે એફઆઈઆર લખાય છે, છતાંય એ એફઆઈઆર માંથી 3 વર્ષમાં 10,000 કરતા વધુ ખાલી પોક્સોના કેસ નોંધાય. એટલે 17 વર્ષ કરતા ઓછી, 18 વર્ષ કરતા ઓછી ઉંમરની દીકરીઓ ઉપર બળાત્કાર, છેડતી, રેપના કેસ નોંધાયા. અને એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે ફાસ્ટ એટલે ઝડપ, ટ્રેક એટલે જલ્દીથી કેસ જેનો નિકાલ થઈ જાય, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી સરકારે. એમાંય 10,000 થી વધુ કેસ તો એમાં પેન્ડિંગ છે. રેગ્યુલર કોર્ટમાં તો કેટલા હશે?
ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે અલગથી સ્પેશિયલ કોર્ટ 18 વર્ષથી નીચેની દીકરીઓ સાથે બળાત્કાર છેડતી કઈ ઘટના બને એની સ્પેશિયલ કોર્ટમાં 10,000 કેસ 3 વર્ષમાં ખાલી 10,000 કેસ તો પેન્ડિંગ છે. અને આ 10,000 કેસ કેવા હશે જે બહુ ચકચારી હશે, સમાજે વિરોધ કર્યો હોય, આંદોલન થઈ ગયું હોય, વિડીયો વાયરલ થઈ ગયો હોય, સોશિયલ મીડિયામાં હોવા થઈ ગઈ હોય તો લખે. છાના ખૂણે કોઈ નિર્દોષ દીકરી આરે ઘટના બની ગઈ હોય તો ગુજરાતમાં આરોપી તરફે હંમેશા ભાજપ સરકાર ઊભી છે. આરોપીનું હિત એ જ ભાજપાની જીત, એ સૂત્ર સાથે બધા લાગેલા છે. ત્યારબાદ આ કોર્ટોમાં કેસ પેન્ડિંગ છે, 10,000 કેસ સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તો રેગ્યુલર કોર્ટની તો હાલત જ ક્યાં ચર્ચા કરવા જેવી. છતાંય જે કાંઈ કેસ કોર્ટમાં હાલે છે, ભલે પેન્ડિંગ પણ તોય 2-5 કેસ તો હાલતા હશે. એ જે કેસ હાલે છે એની અંદર માત્ર 40% લોકો દોષિત સાબિત થાય છે. સજા તો નહીં જ, હજુ તો સાબિત થવાની. 160 કેસ સાબિત નથી થતા. ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો વધ્યા અને 40% કેસમાં દોષિત ઠર્યા. એક તો એફઆઈઆર થતી નથી, માંડ થાય તો એમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એ છતાંય જે એફઆઈઆર થઈ એ કોર્ટમાં વર્ષો સુધી પેન્ડિંગ રહેશે. પેન્ડિંગ રહ્યા પછી માંડ કેસ હાલે તો 40% દોષિત ઠરે છે, બાકીના તો ભગવાન ભરોસે છૂટી જાય છે. આવું બધું શું કામ થાય છે? તમે જુઓ કે શાળા કોલેજોની અંદર વિદ્યાર્થીનીઓ અસલામત અને ખાખી વર્દી નિષ્ક્રિય. શું કામ? આરોપીઓને સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તમારામાં જેટલી ક્ષમતા હોય એટલા ગુનાઓ કરો, ભાજપની સરકાર તમારા માટે બેઠી છે. આ 2025 નું છાપું છે, 13/10/2025. અમદાવાદમાં છેડતીના કિસ્સાઓ વધ્યા. દર મહિને 20 ગુનાઓ નોંધાય છે. દર મહિને 20 તો ગુનાઓ નોંધવા પડે છે, નોંધાય છે નહીં, ફરજ પડે. વિડીયો વાયરલ થઈ ગયો, કોઈ રાજકીય નેતા આવ્યા, કોઈ આગેવાન આવ્યા, હો હલ્લો થઈ ગયો એટલે 20 તો નોંધવા પડે છે એમ લખવું જોઈએ. દર મહિને 20 નોંધવા પડે છે. બનતી તો 200 ઘટના હશે પણ કોઈને ફરક પડતો નથી, કેમ કે ગૃહમંત્રીના રાજમાં ગુંડાઓ જે છે એને રેલમ છેલ છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પોલીસ તરફથી કાગળ નબળા બનાવવામાં આવે, રીલ સારી બનાવવામાં આવે. રીલ એકદમ મસ્ત બનાવવાની, કાગળ બધા બોગસ બનાવવાના. આ જુઓ 26/11/2025 નું છાપું છે, જૂનું નથી. રૂપિયા 2400 કરોડનું ડ્રગ્સ પકડાયું. તે ઇન્ફિનિટી કંપની ફરીથી કેવી રીતે શરૂ થઈ? ગુજરાતમાં ઇન્ફિનિટી નામની કંપની 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવતા પકડાઈ ગઈ રંગે હાથ. અને પકડાઈ, કેસ થયો, બેસ થયો, બધું થયું અને પાછી કંપની ફરીથી ચાલુ થઈ ગઈ. આપણે ત્યાં ગામડામાં જીબી વાળા ખોટું લાઇટની ચોરીનો પેલો કેસ, ખોટો કેસ કરી જાય તો આખી જિંદગી નવું મીટર નથી મળતું, નવું કનેક્શન નથી મળતું. 5,000 રૂપિયાની ચોરીનો કેસ થઈ જાય, લાઇટ ચોરીનો, તો મીટર નથી મળતું. અને 2400 કરોડનું ડ્રગ્સ જે કંપની વેચતા પકડાય એ કંપની પાછી ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ વ્યવસ્થિત ધારાધોરણ પ્રમાણે. કેવી રીતે? બસ આ જ તો ભાજપ સરકારની નીતિ છે. આ જુઓ લ્યો, આમાં તો શું બોલવા જેવું છે? લ્યો બોલો. ધારાસભ્ય મનુ પટેલે ડ્રગ્સ વિશે કરેલી ફરિયાદ પરથી પોલીસે કાર્યવાહી કરી નહીં. શું કામ? તો કે હર્ષભાઈના નેતૃત્વમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાની યોજના હેઠળ ડ્રગ્સના આરોપીઓ પર કોઈ કાર્યવાહી કરવી નહીં. ભાજપના ધારાસભ્યએ ડ્રગ્સની ફરિયાદ કરી, એમાંય કાંઈ ન થયું. તો આરોપીઓને કેટલી હદે ડિસ્કાઉન્ટ સરકાર આપે છે? શું કામ? તો કે આ આવી ગયા મહાપુરુષ. લ્યો, આ મેન મુદ્દો છે, વાંચો શું લખ્યું છે. ગુજરાતની કાયદો વ્યવસ્થા ભલે લથડે, હર્ષ સંઘવીને રસ નથી. શેમાં રસ છે? રીલ બનાવવામાં. કે રીલ સારી બનવી જોઈએ, ચકાચક રીલ બને તો અને તો જ મજા આવે. દોસ્તો, આજ ગુજરાતની અંદર બગદાણાની ઘટનામાં જોયું કે સરકાર કાગળ ઉપર ખોટું કરે છે. જયરાજ આરોપી છે, આરોપી નથી, એના આપણે, હું જજ નથી, પણ હું એટલું તો કહી શકું કે જે ઘટના કાગળ ઉપર લખી કે ટોળું આવ્યું, ધોકા લાવ્યા, ગાડીઓ આવી, મારામારી કરી, તો કલમ કેમ ના લખી? નવનીતભાઈનું એવું કેવું છે કે જયરાજનું નામ લખો, એ આરોપી છે. પોલીસે ના લખ્યું, કઈ વાંધો નહીં, પણ પોલીસ જે ઘટનાને લખવા માટે સહમત થઈ ગઈ, સંમતિ આપી, બરાબર છે, આટલું અમે લખી દેશું, જે લખ્યું એની કલમ કેમ ના લખી? આટલા મોટા માણસ, જાજા લોકો આવે અને ધોકા લઈને માર મારે તો ષડયંત્ર કાવતરા વગર શક્ય નથી. બધા જ લોકોનો ઈરાદો મારવાનો હોય તો જ બધા ધોકા લઈને આવે. કોઈ ભૂલથી કોઈની ગાડીમાં ચડી ગયું નથી.
દરેક ઘટનામાં, હજુ મારી પાસે ઘણી બધી ઘટનાની ફાઇલ પડી છે, પણ હવે લાંબી વાત થઈ ગઈ એટલે બોલવી નથી. ટૂંકમાં ગુજરાતની અંદર કાગળ ઉપર ગુજરાતની કોઈ પણ ઘટનામાં બુટલેગર હોય, માફિયા હોય, જમીન માફિયા હોય, બધાને ભાજપની સરકાર તરફથી ઓન પેપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને જનતા માટે થઈને રીલ બનાવી લેવામાં આવે, એટલે જનતા રીલ જોઈને ખુશ થઈ જાય કે જો આને આમ લંગડો આલ્યો તેમ લંગડો આલ્યો. હું તમને હજુ ધ્યાન દોરીશ કે કોઈ પોલીસ વાળો પોતાની નોકરી જોખમમાં નાખવા તૈયાર નથી. બે ધોકા કોઈ શું કામ મારે? આપણે રીલ જોવી છે તો એનો ભોગ પોલીસ થોડો બનશે. કોઈ ઇન્સ્પેક્ટર ગુનેગારને મારવા તૈયાર નથી, કેમ કે પોલીસ અંદરથી જાણે છે કે આ ગૃહમંત્રી તો નાટકબાજ છે, આ તો રીલબાજ છે. એના રીલ બનાવવાના ચક્કરમાં હું 4 ધોકા મારીશ તો મને ક્યાં કોઈ એવોર્ડ આપી દેવાનું છે? એ તો એની વાહવાહી કરાવવા રીલ બનાવડાવે છે પોલીસ પાસે. પાયલ ગોટીની રીલ ગૃહમંત્રીના કહેવાથી અને ગૃહમંત્રીના ખાસ એકદમ જે ટોમી ટાઈપના મિત્રો છે એના કહેવાથી પાયલ ગોટીની રીલ તો પોલીસે બનાવી. પછી પોલીસે જ લખીને આપી દીધું આ કાગળમાં, અદાલતમાં લખીને આપ્યું કે ભાઈ પાયલ ગોટીનું નામ ભૂલથી આવી ગયું છે, એની સામે કોઈ પુરાવો નથી. એનો અર્થ એ થઈ ગયો કે કેટલાક ટોમી ટાઈપના અધિકારીઓ છે એ ભાજપના કહેવાથી રીલો બનાવે છે, રીલો બનાવી જનતામાં એવો ભ્રમ ઉભો કરે છે કે ન્યાય થઈ ગયો. બગદાણાની ઘટનામાં પણ પોલીસે તમને રીલ બનાવીને આપી, સમાજના બધા નેતાઓને કહેવામાં આવ્યું જો ભાઈ રીલ તો બની ગઈ, રીલ તો બની ગઈ. હવે શું ન્યાયની વાત છોડો ભાઈ છોડો. પણ ન્યાય કાગળ ઉપર હોય છે, રીલમાં ન્યાય નથી હોતો. રીલ તો જૂઠી બની શકે. આ કાગળ ઉપર જે ખોટું કરવામાં આવે છે દરેક કેસની અંદર લોકો એને જાગે કે ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, આરોપીને બચાવવામાં આવે છે, આરોપીને કોર્ટમાં ફાયદો થાય એવા બોદા બોગસ નબળા કાગળ બનાવવામાં આવે છે અને એ નબળી કામગીરી કર્યા પછી એક સારી રીલ બનાવવામાં આવે છે. અને આ ષડયંત્ર ગુજરાતની જનતા જાગૃત થઈને જાણે તો ઠીક છે, બાકી ગોપાલભાઈનું આમાં કોઈ નુકસાન નથી, આમ આદમી પાર્ટીનું કોઈ નુકસાન નથી. અમે તો અમારો સંઘર્ષ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, પણ જનતા સાથે આ ખોટું થઈ રહ્યું છે. દરેક ઘટનામાં પોલીસ ગુનેગારોને બચાવવા માટે થઈને જ બધું કાગળ બનાવે તો એ કેટલી હદે વ્યાજબી છે. અને દરેક ગુનેગારો એટલે જ તો ફાટ્યા ફરે છે, કેમ કે ગુનેગારની ખબર છે કાકા બેઠા જ છે, બચાવી લેશે, એ મારા વિરુદ્ધ મજબૂત કાગળ નહીં કરે. દરેક આરોપીઓને બચાવવામાં આવે છે. એટલે ગુજરાતમાં તમે જુઓ કે ચૈતર વસાવા, રાજુ કરપડા ઉપર 307 લાગી જાય છે, ગ્લાસ ફેંકવાની 307, પણ નવનીતભાઈને બેફામ મારનારા ઉપર 307 નથી લાગી. પાછી જે રીતે મારતો વિડીયો છે નવનીતભાઈ ઉપર, એ તો એવું જ લાગે છે કે મારી નાખવાની જ વાત છે. નવનીતભાઈને મારી નાખવાની જ કોશિશ ને મારી નાખવા માટે જ મારવામાં આવ્યો છે, એમાં 307 નથી. ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો, ધારો કે ફેંક્યો તો ગ્લાસ વાગવાથી કયો માણસ મરી ગયો દેશની અંદર? છતાંય 307માં 2 મહિના ધારાસભ્ય જેલમાં રહ્યા. એનો અર્થ એ થયો કે જે ગુનેગારો છે અને કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું છે, અને જે ભાજપની વિરુદ્ધમાં છે રાજુભાઈ કરપડા ઉપર 307 લાગી, જાનથી મારી નાખવાની કોશિશ. હળદરની અંદર માઇકમાં ઉભા 4 વસ્તુ બોલે છે, બીજું શું કર્યું એમણે પથ્થરો માર્યો નથી, ગ્લાસ માર્યો નથી, ધોકો માર્યો નથી, તલવાર મારી નથી, તો પણ 307. નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે મારે, એની ઉપર 307 નથી. અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે. સમાજના આગેવાનો નેતાઓ આવે, ન્યાય આપો, એસઆઈટીની રચના, તપાસ ચાલુ છે, પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે? પોલીસે 4 કલમ ઓછી કેમ લગાવી? કોના કહેવાથી ઓછી કલમ લાગી? હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી. તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે, અને પછી પબ્લિકને ઝઘડો કરાવડાવે. અત્યારે બગદાણામાં કાગળ ઉપર ખોટું થયું છે, સોશિયલ મીડિયામાં આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિનો ઝઘડો કરાવવાની કોશિશ ભાજપના માણસો કરી રહ્યા છે. આખી જ્ઞાતિને કોઈને કઈ ઝઘડો હોતો નથી, પણ દરેક ઘટનામાં, પાલનપુરની ઘટનામાં પણ એવું થયું, મોરબીની ઘટનામાં પણ એવું થયું, અમરેલીની ઘટનામાં પણ એવું થયું, સિંહોરની ઘટનામાં પણ એવું થયું કે કાગળ ઉપર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપી અને પછી 2 જ્ઞાતિને લડાવવા ઝઘડાવવાનું કામ ભાજપના માણસો કરતા હોય છે. આપણે બધા સાવચેત, સલામત અને એલર્ટ રહીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ગરવી ગુજરાત.